વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગણિત પ્રકરણ 7 સંકલન. બાળકો, આપણે લાસ્ટ વિડીયોમાં ખંડોસહ સંકલનનો નિયમ, તેની ઉપર આધારિત ઉદાહરણોનો અભ્યાસ કર્યો. હવે આ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 7.6 ના દાખલાનો અભ્યાસ કરીએ. સ્વાધ્યાય 7.6 માં પહેલો પ્રશ્ન આપણે આપ્યો, ઇન્ટિગ્રેશન ઓફ x into sin x dx. ઇન્ટિગ્રેશન ઓફ x into sin x dx એટલે બાળકો એમ સમજાય કે બે વિધેયના ગુણાકારનું ઇન્ટિગ્રેશન છે. આપણે આ ઇન્ટિગ્રેશન uv dx પ્રમાણે કરવાનું છે. તો એમાં આ જે પહેલું વિધેય છે x એટલે બેઝિક વિધેય, બહુપદી એમ પણ કહી શકાય, ઘાત બહુપદી. તો આ બેઝિક વિધેય મીન્સ કે એ ટાઈપનું છે, અલ્જેબ્રિક ફંક્શન. અને sin x ત્રિકોણમિતીય વિધેય છે એટલે ટી ટાઈપનું છે, ત્રિકોણોમેટ્રિક ફંક્શન. પહેલું એ ટાઈપનું વિધેય છે અને પછી ટી ટાઈપનું. આપણી પાસે કી વર્ડ છે LIATE. પહેલા એ અને પછી ટી, મીન્સ કે ક્રમ જ છે. આપણે કઈ એને રીકન્સ્ટ્રક્ટ ફરીથી ગોઠવવાની કઈ જરૂર નથી. સીધું જે આપ્યું છે એ પ્રમાણે uv લઈને દાખલો ગણી શકાય. એટલે uv dx સમજીને દાખલો ગણીએ આપણે. તો આના બરાબર આવશે પહેલા u મીન્સ કે x, v નું ઇન્ટિગ્રેશન, right? Integration of uv dx is equal to u integration of v dx minus integration of du by dx into integration of v dx whole dx. તો આપણે v નું ઇન્ટિગ્રેશન છે, u નું વિકલિત છે, એ બધું ડાયરેક્ટ લખી દઈશું. એટલે પહેલા v નું ઇન્ટિગ્રેશન, sin x નું ઇન્ટિગ્રેશન માઇનસ cos x માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ u નું વિકલિત, u એટલે કે x, x નું વિકલિત 1 અને v નું સંકલિત એટલે કે sin x નું ઇન્ટિગ્રેશન માઇનસ cos x whole dx is equal to minus x cos x નું ઇન્ટિગ્રેશન sin x plus c. એટલે ઇન્ટિગ્રેશન ઓફ x sin x આપણને મળ્યો minus x cos x plus sin x plus c. નેક્સ્ટ દાખલા નંબર 2, integration of x into sin 3x dx. x એ ટાઈપનું વિધેય છે, sin 3x ત્રિકોણોમેટ્રિક ફંક્શન ટી ટાઈપનું છે. પહેલું એ અને પછી ટી, ક્રમ જ છે. તો એનું ઇન્ટિગ્રેશન uv dx પ્રમાણે આપણે કરીએ. પહેલા લખાશે u મીન્સ કે x, v નું ઇન્ટિગ્રેશન, sin 3x નું ઇન્ટિગ્રેશન. તો બાળકો sin 3x નું ઇન્ટિગ્રેશન માઇનસ cos 3x, sin x નું માઇનસ cos x, તો sin 3x નું માઇનસ cos 3x. પણ x ની જગ્યાએ ax plus b છે, તો x નો જે ગુણક છે એ આપણે છેદમાં લખવો જોઈએ, upon 3. માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ u નું વિકલિત એટલે કે x નું વિકલિત 1, sin 3x નું સંકલિત માઇનસ લખ્યું એટલે આગળ થઈ ગયું પ્લસ cos 3x, x નો ગુણક છેદમાં whole dx is equal to minus 1/3 x cos 3x plus 1/3 અચળ cos 3x નું ઇન્ટિગ્રેશન આપણને મળે sin 3x, x નો ગુણક છેદમાં પ્લસ c. એટલે લાસ્ટ આન્સર આપણને મળ્યો minus 1/3 x cos 3x plus 1/9
sin 3x પ્લસ c. એટલે આ પ્રમાણે ઇન્ટિગ્રેશન આપણને મળે. નેક્સ્ટ દાખલા નંબર 3. ઇન્ટિગ્રેશન ઓફ x સ્ક્વેર ઇન્ટુ e રેઝ ટુ x dx. બે વિધેયનો ગુણાકાર છે. બાળકો અહીંયા x સ્ક્વેર મીન્સ કે બેઝિક વિધેય એ ટાઈપનું છે અને e રેઝ ટુ x મીન્સ કે એક્સપોનેન્શિયલ ફંક્શન. એક્સપોનેન્શિયલ ફંક્શન મીન્સ e ટાઈપનું. પહેલું વિધેય એ ટાઈપનું છે અને બીજું e ટાઈપનું છે. પહેલા એ અને પછી આપણને ખબર છે કે એક્સપોનેન્શિયલ ફંક્શન હંમેશા છેલ્લે જ આવે. LIATE એ છેલ્લે આવશે. તો અત્યારે પણ એમ સમજાય કે આ ક્રમ જ છે, પહેલું એ અને પછી ઈ. તો સીધો આપણે UVDX પ્રમાણે ઇન્ટિગ્રેશન કરીએ તો અહીંયા આવશે u મીન્સ કે x સ્ક્વેર. v નું ઇન્ટિગ્રેશન v ઇઝ e રેઝ ટુ x. e રેઝ ટુ x નું ઇન્ટિગ્રેશન e રેઝ ટુ x માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ u નું વિકલિત u મીન્સ કે x સ્ક્વેર. x સ્ક્વેર નું વિકલિત ટ્વાઇસ x અને v નું સંકલિત e રેઝ ટુ x. e રેઝ ટુ x નું ઇન્ટિગ્રેશન e રેઝ ટુ x હોલ dx is equal to x સ્ક્વેર ઇન્ટુ e રેઝ ટુ x માઇનસ બે અચળ ઇન્ટિગ્રેશન ઓફ x ઇન્ટુ e રેઝ ટુ x dx. તો બાળકો અહીંયા ફરીથી UVDX આપણને દેખાય છે. x ઇન્ટુ e રેઝ ટુ x. x મીન્સ એ ટાઈપનું છે અને બીજું એક્સપોનેન્શિયલ e ટાઈપનું, એટલે ક્રમ જ છે. એટલે ફરીથી UVDX પ્રમાણે આપણે ઇન્ટિગ્રેશન કરવું પડે. એટલે આના બરાબર આવ્યો x સ્ક્વેર ઇન્ટુ e રેઝ ટુ x માઇનસ 2. આનું UVDX પ્રમાણે આપણે ઇન્ટિગ્રેશન કરીએ. u મીન્સ કે x, v નું ઇન્ટિગ્રેશન v એટલે કે e રેઝ ટુ x નું ઇન્ટિગ્રેશન e રેઝ ટુ x માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ u નું વિકલિત x નું વિકલિત 1, v નું સંકલિત e રેઝ ટુ x નું ઇન્ટિગ્રેશન e રેઝ ટુ x હોલ dx is equal to x square into e raised to x minus twice x into e raised to x plus 2 અચળ e raised to x નું integration e raised to x plus c. એટલે આ પ્રમાણે આપણને ઇન્ટિગ્રેશન મળે. નેક્સ્ટ દાખલા નંબર 4. Integration of x log x dx. Integration of x log x dx. x એટલે કે a ટાઈપનું અને log x l ટાઈપનું છે. સીધી વાત છે બાળકો કે l ટાઈપનું વિધેય હંમેશા પહેલા આવશે, log હંમેશા પહેલા આવશે. આપણું વર્ડ પ્રમાણે આપણું કીવર્ડ છે LIAT. log હંમેશા આગળ આવશે એટલે આપણે આનો ક્રમ બદલી નાખીએ. ઇન્ટિગ્રેશન ઓફ log x into x હોલ dx એવું લખી દઈએ. હવે આનું ઇન્ટિગ્રેશન કરીએ UVDX પ્રમાણે. તો પહેલા આવશે u મીન્સ કે log x. v નું ઇન્ટિગ્રેશન v એટલે કે x નું ઇન્ટિગ્રેશન x સ્ક્વેર બાય 2 માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ u નું વિકલિત log x નું વિકલિત 1 upon x અને v નું સંકલિત x નું ઇન્ટિગ્રેશન x સ્ક્વેર બાય 2 u નું વિકલિત v નું સંકલિત હોલ dx. one time x is cancel. એટલે આપણને મળ્યું x સ્ક્વેર બાય 2 log x માઇનસ 1/2 અચળ x નું ઇન્ટિગ્રેશન x સ્ક્વેર બાય 2 પ્લસ c. એટલે આન્સર આપણને મળ્યું x સ્ક્વેર બાય 2 log x માઇનસ 1/4 x સ્ક્વેર પ્લસ c. એટલે આ પ્રમાણે આન્સર આપણને મળે. નેક્સ્ટ દાખલા નંબર 5. ઇન્ટિગ્રેશન ઓફ x into log 2x dx.
બે વિધેયનો ગુણાકાર છે, આપણે એનું ઇન્ટિગ્રેશન કરવાનું છે યુવીડીએક્સ પ્રમાણે. એમાં પહેલું વિધેય છે x, જે a ટાઈપનું છે. બીજું વિધેય log 2x લોગેરિથમિક ફંક્શન છે, જે l ટાઈપનું છે. l ટાઈપનું વિધેય હંમેશા આપણને પહેલા જોઈએ. તો આના બરાબર આપણે લખી દઈએ ઇન્ટિગ્રેશન ઓફ log 2x into x હોલ dx. હવે બાળકો આપણે આનું યુવીડીએક્સ પ્રમાણે ઇન્ટિગ્રેશન કરીએ. તો પહેલા આવશે u મીન્સ કે log 2x, v નું સંકલન, x નું ઇન્ટિગ્રેશન x સ્ક્વેર બાય 2 માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ u નું વિકલન log 2x નું વિકલિત, log 2x નું વિકલિત 1 upon 2x, log x નું 1 upon x, log 2x નું 1 upon 2x. કોને x સમજી લીધું? 2x ને 2x નું પાછું વિકલન, તો વિકલનમાં આપણે એમ બોલીએ છીએ. અને x નું સંકલન એટલે કે x સ્ક્વેર બાય 2 હોલ dx. 2 is cancel, x one time cancel. એટલે આપણને મળ્યું x સ્ક્વેર બાય 2 log 2x માઇનસ 1 half અચળ x નું ઇન્ટિગ્રેશન x સ્ક્વેર બાય 2 પ્લસ c. x સ્ક્વેર બાય 4 આપણે કોમન પણ લઈ શકીએ, ના લો તો પણ ચાલશે. એટલે આન્સર આપણને મળ્યું x સ્ક્વેર બાય 2 log 2x માઇનસ x સ્ક્વેર બાય 4 પ્લસ c. આ પ્રમાણે આપણને ઇન્ટિગ્રેશન મળે. નેક્સ્ટ દાખલા નંબર 6, ઇન્ટિગ્રેશન ઓફ x સ્ક્વેર ઇન્ટુ log x dx. બહુ સરળ બાબત છે. log વિધેય છે આપણી પાસે અહીંયા, તો એને આપણે આગળ લખી દઈએ. એટલે ઇન્ટિગ્રેશન ઓફ log x ઇન્ટુ x સ્ક્વેર dx. હવે બાળકો આપણે યુવીડીએક્સ પ્રમાણે ઇન્ટિગ્રેશન કરીએ. તો પહેલા લખાશે u મીન્સ કે log x, v નું ઇન્ટિગ્રેશન x સ્ક્વેર નું ઇન્ટિગ્રેશન x ક્યુબ બાય 3 માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ log x નું વિકલિત, u નું વિકલિત, v નું સંકલિત, અને એનો જે ગુણાકાર મળે એનું પાછું ઇન્ટિગ્રેશન કરવાનું. log x નું વિકલિત 1 upon x, x સ્ક્વેર નું સંકલિત x ક્યુબ બાય 3 હોલ dx is equal to 1 by 3 x cube into log x minus 1 by 3 અચળ. x one time cancel એટલે આપણને મળ્યું x સ્ક્વેર, અને x સ્ક્વેર નું ઇન્ટિગ્રેશન x ક્યુબ બાય 3 પ્લસ c. એટલે લાસ્ટ આન્સર આપણને મળ્યું 1 by 3 x ક્યુબ log x minus 1 by 9 x ક્યુબ પ્લસ c. એટલે આ પ્રમાણે એનું ઇન્ટિગ્રેશન કરી શકાય. નેક્સ્ટ દાખલા નંબર 7, ઇન્ટિગ્રેશન ઓફ x ઇન્ટુ sin ઇન્વર્સ x dx. બાળકો અહીંયા બે વિધેયનો ગુણાકાર છે. x એટલે કે a ટાઈપનું અને sin ઇન્વર્સ x મીન્સ i ટાઈપનું. ઇન્વર્સ ફંક્શન, ત્રિગોનોમેટ્રિક ઇન્વર્સ ફંક્શન. ત્રિગોનોમેટ્રિક ઇન્વર્સ ફંક્શન પરથી એને આપણે ઇન્વર્સ ફંક્શન પરથી i ટાઈપનું એવું બોલીએ છીએ. પહેલું a ટાઈપનું છે અને પછી i ટાઈપનું છે. તો ક્રમમાં નથી, કારણ કે આપણી પાસે વર્ડ છે LIATE. પહેલું i ટાઈપનું આવશે અને પછી t ટાઈપનું આવશે, પછી a ટાઈપનું, પહેલું i ટાઈપનું અને પછી a ટાઈપનું. તો ઇન્વર્સ ફંક્શન ને આપણે આગળ લખી દઈએ. આના બરાબર આવ્યું ઇન્ટિગ્રેશન ઓફ, ઇન્વર્સ ને આગળ લઈ લઈએ એટલે sin ઇન્વર્સ x ઇન્ટુ x dx. હવે યુવીડીએક્સ પ્રમાણે ઇન્ટિગ્રેશન કરીએ. યુવીડીએક્સ પ્રમાણે ઇન્ટિગ્રેશન કરો એટલે પહેલા u મીન્સ કે sin ઇન્વર્સ x, v નું ઇન્ટિગ્રેશન x નું ઇન્ટિગ્રેશન x સ્ક્વેર બાય 2 માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ u નું વિકલિત sin ઇન્વર્સ x નું વિકલિત. sin ઇન્વર્સ x નું વિકલિત આવશે 1 upon under root 1 minus x સ્ક્વેર
અને v નું સંકલિત એટલે કે x નું ઇન્ટિગ્રેશન x²/2 હોલ dx is equal to 1/2 x² into sin inverse x minus integration of 1/2 અચળ integration of x² upon under root 1 minus x² whole dx. બાળકો આ જે ઇન્ટિગ્રેશન છે x² upon under root 1 minus x², તો એનું ઇન્ટિગ્રેશન કરવું હોય તો આપણે એમ સમજી શકીએ કે એક બહુપદીના છેદમાં બીજી બહુપદી ભલે વર્ગમૂળમાં હોય, તો એક બહુપદીના છેદમાં બીજી બહુપદી દેખાય અને અંશ અને છેદ બંનેની ઘાત સમાન હોય તો અંશની અભિવ્યક્તિ છેદના સ્વરૂપમાં લખી શકાય. તો અત્યારે x² ની અભિવ્યક્તિ આપણે 1 minus x² ના સ્વરૂપમાં લખવી જોઈએ. અથવા તો આ જે દાખલો છે ઇન્ટિગ્રેશન ઓફ x² upon under root 1 minus x², એના માટે એક બીજી વિશિષ્ટ રીત પણ આપણી પાસે છે. તો બાળકો આપણે ઇન્ટિગ્રેશન ઓફ x² upon under root 1 minus x², તો એમાં એમ સમજી શકાય કે એક બહુપદીના છેદમાં બીજી બહુપદી, છેદમાં બીજી બહુપદી ભલે વર્ગમૂળમાં હોય, આપણે આ કામ કરી શકીએ. એક બહુપદીના છેદમાં બીજી બહુપદી, ઘાત સરખી હોય બહુપદીની, તો અંશની અભિવ્યક્તિ છેદના સ્વરૂપમાં લખવા. તો અત્યારે અંશની અભિવ્યક્તિ આપણે છેદના સ્વરૂપમાં લખીએ તો અહીંયા આવશે 1/2 x² into sin inverse x minus 1/2 x² ની અભિવ્યક્તિ 1 minus x² ના સ્વરૂપમાં લખવું છે તો અહીંયા હું પ્લસ કરી દઉં, તો હવે માઇનસ x² થઈ ગયું બાળકો, અને હું 1 ઉમેરી દઉં એટલે 1 minus x² થઈ ગયું, અને -1 એટલે 1 is cancel, minus x² આપણે લખ્યું એટલે અંશની અભિવ્યક્તિ છેદના સ્વરૂપમાં આવી ગઈ upon under root 1 minus x² whole dx. આ પ્રમાણે થયું. તો આના બરાબર 1/2 x² sin inverse x plus 1/2, હવે છેદ દરેકને આપી દઈએ, ઇન્ટિગ્રેશન પણ આપી દઈશું આપણે. તો અહીંયા આવ્યું ઇન્ટિગ્રેશન ઓફ 1 minus x² upon under root 1 minus x² એટલે under root 1 minus x² આપણને મળે whole dx. 1/2 into -1 is -1/2 integration of 1 upon under root 1 minus x² whole dx. આ પ્રમાણે થયું બાળકો. હવે બાળકો આ જે ઇન્ટિગ્રેશન છે, ઇન્ટિગ્રેશન ઓફ under root 1 minus x², એ સૂત્ર આપણે સ્વાધ્યાય પછી જોઈશું. હા, under root a² minus x² છેદમાં હોય તો એનું ઇન્ટિગ્રેશન શું કરવાનું આવી ગયું, પણ એ છેદમાં ના હોય તો ઇન્ટિગ્રેશન શું કરવું, એ સૂત્રોની આપણે વાત નથી કરી. એની ચર્ચા આપણે કરશું, આ સ્વાધ્યાયના દાખલા કમ્પ્લીટ થાય પછી એની ચર્ચા કરશું કે ઇન્ટિગ્રેશન ઓફ અંદર રૂટ a² minus x² dx, તો એનું ઇન્ટિગ્રેશન આવે બાળકો x/2 અંદર રૂટ જે હોય એ લખી દેવાનું, a² minus x², x/2 પછી વર્ગમૂળમાં જે હોય એ આપણે લખવાનું, અને પછી આ પ્લસ a² છે તો આપણે લખવાનું પ્લસ a²/2. હવે આ છેદમાં હોય તો એનું ઇન્ટિગ્રેશન આપણે કરીએ sin inverse x upon a. તો આ છેદમાં છે એમ સમજીને છેદમાં હોય તો જે ઇન્ટિગ્રેશન લખીએ છીએ, ઇન્ટિગ્રેશન હવે પછી લખવાનું a²/2 પછી, એટલે અહીંયા આવશે sin inverse x upon a plus c. એટલે અંદર રૂટ a² minus x² નું ઇન્ટિગ્રેશન એ આગળ જતા સૂત્રમાં આવવાનું છે, એટલે ધ્યાનમાં પણ રાખવાનું. અત્યારથી ધ્યાનમાં રાખો તો કંઈ બગડી ના જાય. તો અંદર રૂટ a² minus x² નું ઇન્ટિગ્રેશન કરવું હોય તો એનું સૂત્ર છે પહેલા x/2 પછી વર્ગમૂળમાં જે આપ્યો એ લખી દેવાનું, under root a² minus x² under root x² minus a², એ દરેક માટે under root a² plus x² એના માટે પણ. તો એના માટે આપણે કરવાનું છે x/2 પછી વર્ગમૂળમાં જે આપ્યો હોય લખવાનું, પછી જે અચળ છે એ સીધું લખવાનું, પ્લસ a² હોય તો પ્લસ a², માઇનસ a² હોય તો માઇનસ a².
તો અત્યારે પ્લસ a સ્ક્વેર છે તો આપણે લખવાનું પ્લસ a સ્ક્વેર બાય 2. હવે આ છેદમાં હોય તો એનું ઇન્ટિગ્રેશન શું લખીએ? તો આ છેદમાં હોય તો એનું ઇન્ટિગ્રેશન લખીએ આપણે sin ઇન્વર્સ x અપોન a. એટલે a ઇન્ટિગ્રેશન અહીંયા લખવાનું છે પ્લસ c. સૂત્ર આવશે ત્યારે ફરીથી ચર્ચા કરીએ આપણે. એટલે અત્યારે √a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર નું ઇન્ટિગ્રેશન કરવાનું x/2 √ જે આપ્યું હોય તે પ્લસ a સ્ક્વેર હોય તો પ્લસ a સ્ક્વેર બાય 2 માઇનસ a સ્ક્વેર હોય તો માઇનસ a સ્ક્વેર બાય 2. હવે આ છેદમાં હોય તો શું ઇન્ટિગ્રેશન થાય તે લખવાનું. આ છેદમાં હોય તો ઇન્ટિગ્રેશન થાય sin ઇન્વર્સ x અપોન a પ્લસ c. તો અત્યારે આવશે આના બરાબર 1/2 x સ્ક્વેર ઇન્ટુ sin ઇન્વર્સ x પ્લસ 1/2 આનું ઇન્ટિગ્રેશન √a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર એટલે પહેલા લખવાનું x/2 √a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર 1 માઇનસ x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર બાય 2 પ્લસ a સ્ક્વેર એટલે 1/2. હવે આ છેદમાં હોય તો આનું ઇન્ટિગ્રેશન લખીએ આપણે sin ઇન્વર્સ x અપોન a. a બરાબર 1 છે તો sin ઇન્વર્સ x લખીએ આપણે. બરાબર. પ્લસ c અત્યારે નહીં લખશો આપણે, છેલ્લે પ્લસ c લાસ્ટ આન્સરમાં લખવાનું છે. માઇનસ 1/2 આનું ઇન્ટિગ્રેશન sin ઇન્વર્સ x નું વિકલિત છે તો એનું ઇન્ટિગ્રેશન આવ્યું sin ઇન્વર્સ x પ્લસ c. કૌંસ ખોલી નાખીએ, સરવાળા બાદબાકી થાય તો કરી નાખીએ. એટલે અહીંયા આવ્યું 1/2 x સ્ક્વેર sin ઇન્વર્સ x પ્લસ 1/2 x સ્ક્વેર sin ઇન્વર્સ x પ્લસ x/4 √1 માઇનસ x સ્ક્વેર x/4 √1 માઇનસ x સ્ક્વેર પ્લસ 1/4 sin ઇન્વર્સ x 1/2 into 1/2 sin inverse x. એટલે પ્લસ 1/4 sin inverse x માઇનસ 1/2 sin inverse x. 1/4 sin inverse x એટલે પા sin inverse x માઇનસ 1/2 sin inverse x એટલે માંથી અડધો sin inverse x બાદ કરવાનો. તો માઇનસ 1/4 sin inverse x આપણને મળે પ્લસ c. એટલે આ પ્રમાણે આન્સર આપણને મળે. નેક્સ્ટ બાળકો હવે દાખલા નંબર 7 જે છે આગળ જે આપણે મેથડ સમજીએ એમાં સ્વાધ્યાય પછી જે સૂત્ર આવે છે એનો ઉપયોગ કર્યો આપણે. તો અત્યારે આપણે હવે એને બીજી રીતે ગણવાનો પ્રયત્ન કરીએ. બીજી રીતમાં બાળકો આપણે પ્રતિવિધેય આપ્યું છે. આગળ આપણે વાત કરી છે કે પ્રતિવિધેય આપ્યું હોય તો એના વિશે આદેશ લઈને દાખલો ગણી શકાય. તો અત્યારે બાળકો આપણે sin ઇન્વર્સ x વિશે આદેશ લઈએ. sin ઇન્વર્સ x બરાબર θ. sin ઇન્વર્સ x બરાબર θ આદેશ લો એટલે સાઈડમાં લખવું પડે θ belongs to close interval -π/2 to π/2. sin ઇન્વર્સ x બરાબર θ છે તો x બરાબર sin θ કહી શકાય. હવે આનું ઇન્ટિગ્રેશન કરવું છે, આપણે કિંમત મૂકીએ એટલે therefore I is equal to integration of x. x is sin θ, sin inverse x is θ. તો બાળકો આદેશ લીધો sin inverse x બરાબર θ તો dx બરાબર sin θ નું વિકલિત cos θ dθ. એટલે dx ની જગ્યાએ લખાશે cos θ dθ. આ પ્રમાણે આના બરાબર આવ્યું ઇન્ટિગ્રેશન ઓફ θ sin θ cos θ. હવે ત્રિકોણમિતિય વિધેય sin θ cos θ એવું દેખાય છે. તો બાળકો sin θ cos θ છે એટલે બે વિધેય ગણવા કરતા sin θ cos θ છે તો એને આપણે બે વડે ગુણી નાખીએ એટલે 2 sin θ cos θ એની જગ્યાએ sin 2θ એવું લખી શકાય. એટલે θ 2 sin θ cos θ dθ is equal to 1/2 integration of θ 2 sin θ cos θ is sin 2θ dθ. હવે બાળકો દાખલો સરળ થઈ ગયો. u dx પ્રમાણે આનું ઇન્ટિગ્રેશન કરી શકાય. a ટાઈપ નું છે બેઝિક અને t ટાઈપ નું છે. પહેલું a અને પછી t ક્રમમાં છે. u dx પ્રમાણે ઇન્ટિગ્રેશન કરીએ તો 1/2 કૌંસમાં u means કે θ v નું ઇન્ટિગ્રેશન sin 2θ નું ઇન્ટિગ્રેશન માઇનસ cos 2θ θ નો ગુણિત છેદમાં માઇનસ
ઇન્ટિગ્રેશન ઓફ u નું વિકલિત થીટા નું વિકલિત થીટા સાપેક્ષ 1 sin 2 થીટા નું સંકલિત માઇનસ cos 2 થીટા થીટા નો ગુણિત છેદમાં હોલ d થીટા આ પ્રમાણે થયું is equal to minus 1/4 theta into cos 2 theta plus 1/2 into 1/2 is 1/4 cos 2 theta no integration sin 2 theta cos theta no integration sin theta cos 2 theta no integration sin 2 theta theta નો ગુણિત છેદમાં plus c આ પ્રમાણે થયું હવે બાળકો આપણે કિંમત મૂકીએ તો minus 1/4 theta is sin inverse x cos 2 theta ની કિંમત આપણે મૂકવાની છે તો બાળકો sin theta બરાબર x છે તો cos 2 theta એટલે આપણને ખબર છે cos 2 theta is 1 minus 2 sin square theta so is equal to 1 minus 2 sin theta is x તો sin square theta is x square તો cos 2 theta ની જગ્યાએ આપણે લખી શકીએ 1 minus 2x square plus 1/8 sin 2 theta અથવા તો 1/4 કિંમત મૂકવી છે તો sin 2 theta ની જગ્યાએ લખી દઉં 2 sin theta cos theta અને આ બગડો કેન્સલ 2 sin theta cos theta છેદમાં 2 એટલે બગડો કેન્સલ બાકી રહ્યું sin theta cos theta અને sin theta ની જગ્યાએ x cos theta ની જગ્યાએ હવે sin theta બરાબર x છે તો cos theta બરાબર √1 minus x square cos theta થયું પ્લસ c આ સ્ટેપ ખાસ સમજો બાળકો sin 2 theta sin 2 theta ની જગ્યાએ આપણે વિચાર્યું 2 sin theta cos theta બગડો કેન્સલ sin theta is x cos theta sin theta બરાબર x છે તો cos theta બરાબર ખરેખર sin theta બરાબર x હોય તો cos theta બરાબર આવે પ્લસ ઓર માઈનસ √1 minus x square પણ અત્યારે theta ચોથા અથવા પહેલા ચરણમાં છે આપણે ધાર્યું theta belongs to closed interval -π/2 to π/2 ચોથા અથવા પહેલા ચરણમાં છે અને ચોથા અને પહેલા ચરણમાં cos પોઝિટિવ છે એટલે માઈનસ શક્ય નથી એટલે cos theta બરાબર √1 minus x square લાસ્ટ આન્સર આપણે લખીએ માઈનસ અંદર આપી દે કૌંસમાં 1 minus 2x square ને એટલે 2x square minus 1/4 into sin inverse x plus 1/4x into √1 minus x square plus c is answer એટલે આ પ્રમાણે ઇન્ટિગ્રેશન કરી શકાય બાળકો આ રીતે ઇન્ટિગ્રેશન કરીએ તો એમાં આગળનું જે સૂત્ર છે એનો ઉપયોગ નથી આવતો જૂના સૂત્રમાં કદાચ આન્સરમાં થોડો ચેન્જ દેખાય તો ચેન્જ નથી ખરેખર sin inverse x વાળા પદો ભેગા કરો એમાંથી sin inverse x કોમન લેશો તો આ જ આન્સર આપણને મળી રહેશે નેક્સ્ટ દાખલા નંબર 8 integration of x into tan inverse x dx બાળકો અત્યારે પણ આપણે tan inverse x વિશે આદેશ લઈને દાખલો ગણી શકીએ અથવા સીધો UVDX કરો તો પણ ચાલશે આપણે વાત કરી એમ સીધો UVDX આગળ દાખલો ગણ્યો છે આપણે દાખલા નંબર 7 પણ આપણે એ રીતે ગણ્યો તો હું અત્યારે સીધો UVDX પ્રમાણે ગણું છું તો આના બરાબર આવ્યો આ A ટાઈપનું છે આ I ટાઈપનું છે તો બાળકો પહેલા I ટાઈપનું આવશે એટલે tan inverse x I અને પછી whole dx IA tan inverse x into x dx UDX પ્રમાણે આનું ઇન્ટિગ્રેશન કરીએ એટલે પહેલા લખાશે u means કે tan inverse x v નું ઇન્ટિગ્રેશન x²/2 minus ઇન્ટિગ્રેશન ઓફ tan inverse x નું વિકલિત v નું u નું વિકલિત એટલે tan inverse x નું વિકલિત 1/1 plus x² v નું સંકલિત x નું સંકલિત x²/2 whole dx is equal to x²/2 tan inverse x minus x² by 2 tan inverse x હવે બાળકો અહીંયા આવ્યું 1/2
અચળ ઇન્ટિગ્રેશન ઓફ એક્સ સ્ક્વેર અપોન એક્સ સ્ક્વેર પ્લસ 1 dx. જોતાની સાથે આઈડિયા આવે કે એક બહુપદીના છેદમાં બીજી બહુપદી, બંનેની ઘાત સમાન છે. બંનેની ઘાત સમાન હોય તો આપણે અંશની અભિવ્યક્તિ છેદના સ્વરૂપમાં લખવી જોઈએ. તો અહીંયા અંશની અભિવ્યક્તિ છેદના સ્વરૂપમાં લખીએ એટલે x સ્ક્વેર બાય 2 tan ઇન્વર્સ x માઇનસ 1 હાફ ઇન્ટિગ્રેશન ઓફ અંશની અભિવ્યક્તિ છેદના સ્વરૂપમાં મીન્સ કે x સ્ક્વેર પ્લસ 1 ના સ્વરૂપમાં તો આપણે લખી શકીએ x સ્ક્વેર પ્લસ 1 માઇનસ 1 અપોન x સ્ક્વેર પ્લસ 1 હોલ dx is equal to x square by 2 tan inverse x minus 1 half છેદ દરેકને આપી દો એટલે અહીંયા x square plus 1 is cancel એટલે 1 minus 1 upon this એટલે કે 1 upon x square plus 1 whole dx is equal to x square by 2 tan inverse x minus 1 half. હવે બાળકો આ બંનેના ઇન્ટિગ્રેશન આપણે કરી શકીએ એમ છે. 1 નું ઇન્ટિગ્રેશન x અને 1 upon 1 plus x square tan inverse x નું વિકલિત છે તો એનું ઇન્ટિગ્રેશન આવશે tan inverse x. તો બંનેના ઇન્ટિગ્રેશન લખી દઈએ. 1 નું ઇન્ટિગ્રેશન x minus 1 upon 1 plus x square tan inverse x નું વિકલિત છે તો એનું ઇન્ટિગ્રેશન આવ્યું tan inverse x plus 1 upon 1 plus a square plus x square 1 upon a square plus x square નું ઇન્ટિગ્રેશન 1 upon a tan inverse x upon a બરાબર 1 છે એમ વિચારો તો પણ ચાલશે. એટલે અહીંયા આપણને મળ્યો લાસ્ટ x square by 2 tan inverse x minus x by 2 plus 1 half tan inverse x plus c. tan inverse x વાળા પદો ભેગા લઈને tan inverse સામાન્ય લઈને પણ આન્સર આપી શકાય. જરૂરી નથી આ પ્રમાણે રાખશો તો પણ ચાલશે. એટલે આ થયું ઇન્ટિગ્રેશન. નેક્સ્ટ દાખલા નંબર 9 ઇન્ટિગ્રેશન ઓફ x into cos inverse x dx. બાળકો આગળ આપણે દાખલો ગણ્યો ઇન્ટિગ્રેશન ઓફ x into sin inverse x dx. સાતમા દાખલાની આપણે ચર્ચા કરી. બે રીતે દાખલો ઉકેલ્યો. ઇન્ટિગ્રેશન ઓફ x into cos inverse x dx. તો બાળકો એ સમસ્યા અહીંયા પણ આવશે એટલે આ દાખલો પણ બે રીતે ઉકેલી શકાશે. અન્ય પણ મેથડ છે બાળકો. તો ઇન્ટિગ્રેશન ઓફ x into cos inverse x આપણે જે પહેલા મેથડ ગણી હતી એ રીતે જ ગણતા જઈએ. તો અહીંયા x એટલે કે a ટાઈપનું છે અને cos inverse x એટલે i ટાઈપનું છે. પહેલું a ટાઈપનું છે અને પછી i ટાઈપનું. તો બાળકો પહેલું i ટાઈપનું જોઈએ અને પછી a ટાઈપનું l i a t e i a આવે છે a i નથી આવતું. તો અહીંયા આપણે લખી દઈએ ઇન્ટિગ્રેશન ઓફ cos inverse x into x dx. હવે UVDX પ્રમાણે ઇન્ટિગ્રેશન કરીએ. u મીન્સ કે cos inverse x v નું ઇન્ટિગ્રેશન x square by 2 માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ u નું વિકલિત cos inverse x નું વિકલિત. બાળકો cos inverse x નું વિકલિત આવશે minus 1 upon under root 1 minus x square એટલે આ થઈ ગયું પ્લસ 1 upon under root 1 minus x square. અને x નું સંકલિત આવશે x square by 2 whole dx. આ પ્રમાણે થયું is equal to x square by 2 cos inverse x plus 1 half common. હવે બાળકો x square upon under root 1 minus x square છે એટલે એમ સમજાય કે એક બહુપદીના છેદમાં બીજી બહુપદી ભલે છેદની બહુપદી વર્ગમૂળમાં હોય. તો એક બહુપદીના છેદમાં બીજી બહુપદી બંનેની ઘાત સમાન છે તો અંશની અભિવ્યક્તિ આપણે છેદના સ્વરૂપમાં લખવાનું એટલે 1 minus x square ના સ્વરૂપમાં અહીંયા લખવાનું છે. તો minus x square લાવવા માટે હું અહીંયા માઇનસ લખી દઉં છું.
એટલે અહીંયા માઇનસ લખ્યું એટલે માઇનસ એક્સ સ્ક્વેર થઈ ગયું. હું લખી દઉં 1 માઇનસ એક્સ સ્ક્વેર. માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ ઇન્ટુ માઇનસ એક્સ સ્ક્વેર એટલે પ્લસ એક્સ સ્ક્વેર. આપણે લખ્યું 1 તો એને કેન્સલ કરવા માટે અહીંયા લખી દઈએ -1 અપોન અંડર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર હોલ ડીએક્સ. આ પ્રમાણે થયું ઇઝ ઇક્વલ ટુ x square by 2 cos inverse x minus 1/2 છેદ દરેકને આપી દઈએ, ઇન્ટિગ્રેશન પણ આપીએ તો અહીંયા આવશે 1 minus x square upon under root 1 minus x square એટલે ઇન્ટિગ્રેશન ઓફ under root 1 minus x square dx minus 1 upon this the integration of 1 upon under root 1 minus x square dx આ પ્રમાણે is equal to x square by 2 cos inverse x minus 1/2. હવે આ જે ઇન્ટિગ્રેશન છે એની આપણે વાત કરી તો બાળકો એનું ઇન્ટિગ્રેશન આવે અંડર રૂટ a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર નું x by 2 અંડર રૂટ a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર એટલે કે 1 માઇનસ x સ્ક્વેર. આપણે વાત કરી છે કે અંડર રૂટ a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર નું ઇન્ટિગ્રેશન આવશે x by 2 અંડર રૂટ a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર છે તો પ્લસ a સ્ક્વેર by 2 sin ઇનવર્સ x upon a plus c. હવે આ જ ઇન્ટિગ્રેશન cos ઇનવર્સ માં લખો તો અહીંયા માઈનસ આવશે કારણ કે આપણને ખબર છે કે sin ઇનવર્સ અને cos ઇનવર્સ ના વિકલિત સરખા છે, નિશાની બદલાય છે તો અહીંયા માઈનસ આવશે. આગળનું પદ આપણી પાસે cos ઇનવર્સ માં છે તો આપણે માઈનસ cos ઇનવર્સ x upon a લખી દઈશું. તો અત્યારે x by 2 અંડર રૂટ a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર cos ઇનવર્સ માં લખવું છે તો માઇનસ a સ્ક્વેર by 2 cos ઇનવર્સ a સ્ક્વેર a is 1 છે, a બરાબર 1 છે તો માઇનસ 1/2 લખી દઈએ. cos ઇનવર્સ માં લખો ત્યારે માઇનસ આવશે માઇનસ 1/2 cos ઇનવર્સ. હવે આ છેદમાં હોય તો એનું ઇન્ટિગ્રેશન sin ઇનવર્સ માં sin ઇનવર્સ x લખાય જ્યારે cos ઇનવર્સ માં માઇનસ cos ઇનવર્સ x એ માઇનસ આગળ આવી ગયું. આપણે વાત કરીએ કે x by 2 અંડર રૂટ a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર જે વર્ગમૂળ હોય એ લખી દેવાનું પ્લસ a સ્ક્વેર તો પ્લસ a સ્ક્વેર by 2 પછી આ છેદમાં હોય તો જે ઇન્ટિગ્રેશન આવે તો છેદમાં હોય તો sin ઇનવર્સ માં લખો તો sin ઇનવર્સ x upon a અને cos ઇનવર્સ માં લખો તો માઇનસ cos ઇનવર્સ x upon a એને લીધે માઇનસ આવે છે માઇનસ 1 upon under root 1 minus x square નું ઇન્ટિગ્રેશન 1 upon under root 1 minus x square નું ઇન્ટિગ્રેશન sin ઇનવર્સ x અથવા cos ઇનવર્સ માં લખો તો માઇનસ cos ઇનવર્સ x એટલે આગળ માઇનસ છે એને લીધે થઈ જશે cos ઇનવર્સ x પ્લસ c. એટલે આપણને મળ્યું x સ્ક્વેર by 2 cos ઇનવર્સ x માઇનસ x by 4 under root 1 minus x square cos inverse x minus 1/2 cos inverse x એક cos inverse x માંથી અડધો cos inverse x જાય તો અડધો cos inverse x વધ્યો અને આ minus 1/2 એટલે minus 1/4 minus 1 cos inverse x minus 1/2 cos inverse x એટલે 1/2 cos inverse x થયું minus 1/2 વડે ગુણીએ એટલે minus 1/4 cos inverse x plus c. cos inverse x વાળા પદો આપણે ભેગા કરી દઈએ તો cos inverse x કોમન લો તો x square by 2 minus 1/4 અથવા cos inverse x by 4 કોમન લઈએ cos inverse x by 4 કોમન લઈએ તો કૌંસમાં આવશે અહીંયા 2 વડે ગુણવું પડે 2x square અને -1 minus x by 4 under root 1 minus x square plus c. એટલે આ પ્રમાણે આપણને ઇન્ટિગ્રેશન મળે. તો બાળકો ઇન્ટિગ્રેશન ઓકવર્ડ લાગતું હોય તો એક બીજો રસ્તો આપણી પાસે cos ઇનવર્સ x વિશે આદેશ લઈને પણ ગણી શકાય પણ હવે
બહુ સરળ છે બાળકો, ઓકવર્ડ લાગવું નહીં જોઈએ, કારણ કે આ સૂત્ર આપણે આગળ જતા પાછું આવવાનું જ છે. આ પ્રમાણે એનું ઇન્ટિગ્રેશન કરી શકાય. નેક્સ્ટ દાખલા નંબર 10. ઇન્ટિગ્રેશન ઓફ sin ઇન્વર્સ x હોલ સ્ક્વેર dx. બાળકો sin ઇન્વર્સ x હોલ સ્ક્વેર એવું આપણને આપ્યું છે. હવે sin ઇન્વર્સ x ની 2 ઘાત, એટલે 2 ઘાત આવ્યું એટલે એમ સમજાય કે બહુપદી, પણ શેની બહુપદી? sin ઇન્વર્સ x ની બહુપદી. તો બાળકો sin ઇન્વર્સ x ની બહુપદી નહીં જોઈએ, આપણને તો x ની બહુપદી જોઈએ. તો જૂના જે ખ્યાલ છે આપણે બોલતા હતા એ આમાં પણ બોલવાનું છે બાળકો. તો sin ઇન્વર્સ x ની બહુપદી નહીં જોઈએ, આપણને x ની જોઈએ. તો પછી sin ઇન્વર્સ x ની જગ્યાએ x જોઈએ. x તો લખાય નહીં, તો પછી આપણે આદેશ લઈ લઈએ sin ઇન્વર્સ x બરાબર t અથવા sin ઇન્વર્સ x બરાબર થીટા એવો આદેશ લઈએ. sin ઇન્વર્સ x બરાબર થીટા આદેશ લો તો સાઈડમાં લખી દે આપણે થીટા બિલોંગ્સ ટુ sin ઇન્વર્સ ના વિસ્તારમાં છે ક્લોઝ ઇન્ટરવલ -π/2 to π/2. આ પ્રમાણે લખી દઈએ. એનો મીનિંગ એવો થયો કે x બરાબર sin થીટા, વિકલન કરો એટલે dx બરાબર cos થીટા d થીટા. આ ઇન્ટિગ્રેશન ને આપણે i કહી દઈએ, i માં કિંમત મૂકી, i is equal to integration of sin ઇન્વર્સ x is થીટા, એટલે આપણે લખી શકીએ થીટા સ્ક્વેર. dx ની જગ્યાએ આવ્યું cos થીટા d થીટા. હવે બાળકો થીટા સ્ક્વેર એટલે બેઝિક થયું એ ટાઈપનું, અને cos થીટા એટલે ત્રિકોણમિતીય થયું t ટાઈપનું. પેલું એ ટાઈપનું છે અને પછી ટી ટાઈપનું. ક્રમ જ છે, એ પછી ટી, LIAT ક્રમમાં છે. તો UVDX પ્રમાણે ઇન્ટિગ્રેશન કરી શકાય. UVDX પ્રમાણે આપણે ઇન્ટિગ્રેશન કરીએ. U મીન્સ કે થીટા સ્ક્વેર, v નું ઇન્ટિગ્રેશન cos થીટા નું ઇન્ટિગ્રેશન sin થીટા માઇનસ ઇન્ટિગ્રેશન u નું વિકલિત થીટા સ્ક્વેર નું વિકલિત ટ્વાઇસ થીટા, થીટા સાપેક્ષ છે, cos થીટા નું સંકલિત sin થીટા હોલ d થીટા. આના બરાબર આવ્યું થીટા સ્ક્વેર ઇન્ટુ sin થીટા માઇનસ 2 અચળ ઇન્ટિગ્રેશન ઓફ થીટા sin થીટા d થીટા. તો બાળકો સમસ્યા અહીંયા એ આવી કે ફરીથી આપણે આનું ઇન્ટિગ્રેશન કરવું પડે, જે UVDX પ્રમાણે થાય. થીટા એ ટાઈપનું છે, sin થીટા ટી ટાઈપનું. UVDX પ્રમાણે એનું ફરીથી ઇન્ટિગ્રેશન આપણે કરવું પડશે. તો આના બરાબર આવ્યું થીટા સ્ક્વેર sin થીટા માઇનસ 2. આનું ઇન્ટિગ્રેશન UVDX પ્રમાણે આપણે લખીએ. u મીન્સ કે થીટા, v નું ઇન્ટિગ્રેશન sin થીટા નું ઇન્ટિગ્રેશન માઇનસ cos થીટા, માઇનસ આપણે આગળ લખ્યું છે, માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ u નું વિકલિત થીટા નું વિકલિત 1 થીટા સાપેક્ષ sin થીટા નું સંકલિત માઇનસ cos થીટા હોલ d થીટા ઇઝ ઇક્વલ ટુ થીટા સ્ક્વેર sin થીટા પ્લસ 2 થીટા cos થીટા માઇનસ 2 cos થીટા નું ઇન્ટિગ્રેશન બરાબર માઇનસ 2 cos થીટા નું ઇન્ટિગ્રેશન sin થીટા પ્લસ c. એટલે આ પ્રમાણે એનું ઇન્ટિગ્રેશન મળે. હજુ આપણે બાળકો કિંમત મૂકવાની બાકી છે. તો અહીંયા આવશે આના બરાબર થીટા સ્ક્વેર એટલે કે sin ઇન્વર્સ x હોલ સ્ક્વેર, sin ઇન્વર્સ x હોલ સ્ક્વેર થીટા સ્ક્વેર ઇન્ટુ sin થીટા is x plus 2 theta is sin inverse x, 2 theta into cos theta. sin theta બરાબર x છે તો cos theta બરાબર √1 minus x square. ખરેખર પ્લસ ઓર માઇનસ આવે પણ cos theta પોઝિટિવ છે, કારણ કે થીટા ચોથા અથવા પહેલા ચરણમાં છે. -2 sin theta is x plus c. એટલે આ પ્રમાણે ઇન્ટિગ્રેશન આપણને મળે. બાળકો આપણે સ્વાધ્યાય 7.6 ના પ્રશ્ન નંબર 1 થી 10 નો અભ્યાસ કર્યો.
ખરેખર સ્વદેશ 8.6 માં 24 પ્રશ્નો છે. તો બાળકો આગળના બાકીના જે સમ્સ છે એની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું. થેન્ક યુ.